આવ્યા છે એટલે સવાલ એ થાય છે કે આખરે તંત્ર કરે છે શું પીળો પરવાનો આ ખનીજ માફિયાઓને આપી દીધો છે કે નદીનો હાથમાં ચીરી લો, નદી ઉપર જેટલા ઉજરડા કરવા હોય એટલા કરી લો અને તમારી ઈચ્છા થાય એ પ્રમાણેનું વર્તન કરો? કારણ કે બે દ્રશ્યો તમને બતાવવા છે, કારણ કે એક નહીં બે નદી પર ખેડા જિલ્લામાં જ આ રીતે બ્રિજ બાંધી દેવામાં આવ્યા હતા। સંદેશ ન્યૂઝે બંને બ્રિજનો ભાંડાફોડ કર્યો અને એ પછી કાર્યવાહી કરવામાં આવી છે। બંને બ્રિજ તમે જુઓ, ગઈકાલે એક બ્રિજ તોડવામાં આવ્યો હતો અને આ કોઈ જ મંજૂરી વગર આ બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે અને આજે જેમ કરુણેશે કહ્યું કે માત્ર 10 ફૂટનો જ એક ભાગ તોડવામાં આવ્યો છે એટલે સ્પષ્ટ દેખાય છે કે તંત્રના પણ ક્યાંક આશીર્વાદ આ ખનીજ માફિયા ઉપર હોઈ શકે છે, કારણ કે તો જ આ 10 ફૂટનો બ્રિજ તોડવામાં આવે, બાકી આટલો આખો બ્રિજ બની ગયો હોય તંત્રને ખબર ના હોય એવું કેવી રીતે બની શકે? કરુણેશ મારી સાથે જોડાયેલા છે। કરુણેશ, જો આવા ગેરકાયદેસર બ્રિજ બની જતા હોય, લોકોને જે જરૂરિયાત હોય, વર્ષોથી પત્રો લખીને થાકી જાય, રજૂઆતો કરીને થાકી જાય, તંત્ર બ્રિજ નથી બનાવતું, ખનીજ માફિયાઓ રાતોરાત આવા બ્રિજ બનાવી દે છે, કોઈને કોઈ ફરક નથી પડતો। આમાં તો અધિકારીઓ ઉપર પણ પગલાં લેવા જોઈએ। બિલકુલ સાચી વાત છે, અધિકારીઓ ઉપર પણ પગલાં લેવા જોઈએ, કારણ કે અધિકારીઓને ખબર હોય છે કે આ પ્રકારનો બ્રિજ બન્યો છે, ગેરકાયદેસર છે, કોઈ પણ પ્રકારની મંજૂરી નથી અને જે પણ લોકો આ બ્રિજ પરથી અવર જવર કરે છે તે લોકોને પણ જીવનું જોખમ છે, નુકસાન છે, છતાં પણ કોઈ પણ પ્રકારની એ બ્રિજ હટાવવાની કામગીરી નથી કરી રહ્યા। મુખ્ય કારણ એ છે કે આ જે બ્રિજ છે ગેરકાયદેસર, તેનો મુખ્ય હેતુ ખાણ ખનીજ જે ચોરી કરતા છે એ ચોરી કરીને ત્યાંથી વહન કરવા માટે, પસાર થવા માટે તે લોકો આ બ્રિજ બનાવી દે છે અને ત્યારબાદ તે બ્રિજનો ઉપયોગ ગામ લોકો પણ કરે છે, આસપાસના રહેતા ગામ લોકો પણ કરે છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની આવી વાત આવે છે ત્યારે ગામ લોકોને આગળ ધરી દે છે અને ગામ લોકોના ઓથા હેઠળ તે પોતાનો આ જે ગેરકાયદેસર જે ખનીજ ચોરીનો છે આખો મનસૂબો છે તે પાર પાડે છે। પરંતુ અહીંયા એ પણ વાત છે કે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ એક બાદ એક જે ગેરકાયદેસર બ્રિજ છે તેના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો હતો અને આદેશના ભાગરૂપે કહેવામાં આવ્યું હતું કે જિલ્લામાં જે 7 થી 8 નદીઓ વહે છે તે તમામ નદીઓ પર તપાસ કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર બ્રિજ કોઈ પણ બનાવ્યો હોય તેને તાત્કાલિક તોડી દેવામાં આવે। ત્યારે આદેશના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારી અને જવાબદાર અધિકારીઓ દ્વારા જે લોકોએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો એટલે કે ખનીજ માફિયાઓએ, તે ખનીજ માફિયાઓને સૂચના આપી દીધી કે તમે હવે રેલો આવ્યો છે અને હવે તમે બ્રિજ તોડો। ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ફક્ત બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી છે, આખો બ્રિજ કોઈ પણ જગ્યાનો નથી તોડ્યો, એનો એક નાનકડો પોર્શન તોડીને ફક્ત એક રાજી કરવાની વાત કરવામાં આવી છે। બિલકુલ કરુણેશ, અહીંયા સવાલ એ પણ થાય કે આવા ગેરકાયદેસર બ્રિજ માત્ર ને માત્ર ખેડા જિલ્લામાં જ કેમ? સવાલ એ છે કારણ કે આ જ મહીસાગર નદી છે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી નીકળે છે ગુજરાતના, ત્યાં આવા ગેરકાયદેસર બ્રિજ જોવા નથી મળતા। આ જ વાત્રક નદી અલગ અલગ જિલ્લાઓમાંથી નીકળે છે, પણ જ્યાં ખેડા જિલ્લામાં આવે છે ત્યાં જ જાણે પીળો પરવાનો આપી દીધો હોય ખનીજ માફિયાઓને એવું લાગે છે। જી કરુણેશ, જી નુપુર, તો જે રીતે ખેડા જિલ્લાની અંદર આવા તો અનેક બ્રિજો છે, જેમ રઢુ બ્રિજ હતો તે રઢુ બ્રિજ ખાણ ખનીજની ચોરી થતી હતી, બેફામ ચોરી થતી હતી, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તેને તોડી પાડવામાં આવ્યો। ત્યારબાદ ગઈકાલે જે મહેલજ બ્રિજ હતો એટલે કે રઢુની બિલકુલ નજીક આવેલો એ પણ વાત્રક નદી ઉપર જ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં પણ બેફામ રીતે રેતીની માટીની ચોરી કરવામાં આવતી હતી, તે બ્રિજ પણ તોડવામાં આવ્યો। ફક્ત એક રઢુનો બ્રિજ આખો તોડવામાં આવ્યો, પરંતુ આ સિવાય જિલ્લાની અંદર જે રીતે ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમને જણાવ્યું હતું કે જિલ્લાની અંદર અમે કામગીરી કરી છે અને લગભગ 6 થી 7 ગેરકાયદેસર બ્રિજ તોડી પાડ્યા છે। આ તમામ જે બ્રિજ છે તેની વાત કરીએ તો એ ફક્ત નામ પૂરતા અને ફક્ત દેખાડા પૂરતા તોડવામાં આવ્યા છે। આખા બ્રિજ કોઈ પણ જગ્યાના તૂટ્યા નથી, એ એટલા માટે કારણ કે એમને ખબર છે કે થોડા દિવસમાં મામલો શાંત પડી જશે અને મામલો જેવો શાંત પડે એવું તરત જ ફરી એકવાર 1 કે 2 પાઇપો કાઢી હશે એ ફરી એકવાર લગાવી દેવામાં આવશે અને ફરીવાર એ બ્રિજ હતો તેવો બનાવી દેવામાં આવશે અને તેમને